નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેય ચેપ્ટરના 12મા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દાખલા નંબર 4 fx બરાબર આ રીતના આપેલ છે અને f અને f નું સંયોજન સંયોજિત વિધેય f of fx x સાબિત કરવાનું છે. પહેલા લખીશું f of fx f of fx અને fx ની જગ્યાએ હું લખું છું 4x 3 છેદમાં 6x 4. હું એને એમ ધારી લઉં જ્યાં m 4x 3 છેદમાં 6x 4. fm x ની જગ્યાએ m મૂકી છે = 4m 3 છેદમાં 6m 4. તમને કહે છે ડાયરેક્ટ લખી શકાય, ડાયરેક્ટ પણ લખી શકાય 4. m ની જગ્યાએ 4x 3 જે આપણે ધાર્યા હતા તે જ પાછા મૂકી દઈશું. -4 લસા લઈશું. અંશનો લસા અને છેદનો લસા કેન્સલ. 6x 4 લસા કેન્સલ થશે. અંશનો છેદ અને છેદનો છેદ ઉડી જશે. ચોકે ચોકે 16x 12 16 + 18 12 કેન્સલ. 16 ને 18 34x 16 + 18 34 cancel is equal to x. હવે f નું પ્રતિવિધેય શું થાય? તો સૌથી પહેલા વાત કર દઉં કે વિધેયના પ્રતિવિધેયને f ઇન્વર્સ વડે દર્શાવાય. જેમ આપણે નિશ્ચયક ચેપ્ટરમાં એનો ઇન્વર્સ મેળવતા વ્યસ્ત શ્રેણી, આ શ્રેણી ચેપ્ટરની અંદર એનો વ્યસ્ત શ્રેણિક મેળવતા. કઈ રીતે મેળવતા? તો એનો વ્યસ્ત શ્રેણિક b ક્યારે થાય? તો a અને b નો શ્રેણિક ગુણાકાર, b અને a નો શ્રેણિક ગુણાકાર i થાય તો શ્રેણિક a અને b એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે એમ કહેવાય. તો અહીંયા શું હશે? f નું પ્રતિવિધેય. તો આપણે પ્રતિવિધેયની એક વ્યાખ્યા લખી લઈએ. x રાખું છું. એકમ વિધેય એવો જે આપણે નથી કરતા. નિયમન ધોરણમાં એકમ વિધેય ભણી ગયા છો. g ને f નું પ્રતિવિધેય કહે છે. તેને સંકેતમાં f ઇન્વર્સ વડે દર્શાવે છે. આ પ્રતિવિધેયની વ્યાખ્યા છે f ઇન્વર્સ. f ઇન્વર્સ ક્યારે મળે? તો જો f એક અને વ્યાપ્ત હોય તો જ આ રીતનું વિધેય મળે. ફરીથી એક વખત તમને પ્રશ્ન પૂછે કે f નું પ્રતિવિધેય ક્યારે મળે? તો વિધેય f એક અને વ્યાપ્ત હોય તો જ f નું પ્રતિવિધેય f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. પ્રતિવિધેય એટલે શું? તો f of gx g of fx x થાય તો g ને f નું પ્રતિવિધેય કહેવાય. તો અહીંયા તમને સમજાઈ દો f of fx બરાબર x થયું છે એટલે f નું પ્રતિવિધેય f પોતે થશે. પણ છતાંય આપણે ધારો કે fx બરાબર y. સાઈડમાં તમને સમજાવું તો y x શું થાય? x f ઇન્વર્સ y થાય. આ f સામે જાય તો f ઇન્વર્સ y. આપણે પ્રતિવિધેય મેળવવાનું છે. હું fx ની જગ્યાએ એની કિંમત મૂકું છું 4x 3 છેદમાં 6x 4
ઇઝ ઇક્વલ ટુ y. હું x ને કરતા બનાવું છું 6xy માઈનસ 4y. x વાળા પદ બધા એક બાજુ ભેગા કરીએ, 4y આ બાજુ લઈ આવો. x કોમન 4y plus 3 માટે x is equal to 4y plus 3 upon 6y minus 4. હવે હું x ની જગ્યાએ શું લખી શકું? હું x ની જગ્યાએ f ઇન્વર્સ y લખી શકું. કેમ? તો કારણ કે fx બરાબર y માટે x બરાબર f ઇન્વર્સ y. x ની જગ્યાએ f ઇન્વર્સ y લખું છું is equal to 4y plus 3 upon 6y minus 4. y ની જગ્યાએ x મૂકું તો fx પાછા આપણને મળ્યા. આમ f ઇન્વર્સ is equal to f પોતે થાય છે. પાંચમો દાખલો, પ્રતિવિધેય મળે એવો પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ કે વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય મળે. હવે પહેલા દાખલાની ચર્ચા કરીએ. તો તમે જાણો છો કે f1 10 છે, f2 10 છે. 1 અને 2 સરખા નથી પણ તેના પ્રતિબિંબો સમાન છે માટે f એક એક નથી. માટે f નું પ્રતિવિધેય ન મળે. વિદ્યાર્થી મિત્રો એક વાત કરતો, કોઈ વિધેય એક એક ક્યારે થાય? સભ્યોની સંખ્યાને આધારે વાત કરીએ. એમાં n સભ્યો હોય તો એક એક થવા માટે b માં ઓછામાં ઓછા n સભ્યો હોવા જોઈએ તો જ એક એક થાય. તમે જાણો છો હું n તરીકે ધારો કે 10 લઉં તો દરેકના જવાબ અલગ અલગ ક્યારે મળે? તો b માં મિનિમમ 10 સભ્યો હોય તો જ મળે. તો અહીંયાથી ખબર પડી જાય કે b માં એક જ સભ્ય છે અને સહપ્રદેશમાં એક જ સભ્ય છે, પ્રદેશમાં 4 છે તો એક એક શક્ય નથી. એક એક ત્યારે જ શક્ય થાય જો સહપ્રદેશ ગણમાં 4 કે તેથી વધુ સભ્યો હોય. એ જ રીતે વ્યાપ્તની વાત કરીએ તો ઉલટું છે. b માં 10 સભ્યો હોય તો 10 એ 10 જવાબમાં ક્યારે આવે? જો એમાં મિનિમમ 10 સભ્યો હોય તો જ જવાબમાં આવી શકે. હવે ઉલટું તમને સમજાવું કે આ 10 એ 10 ઘટકો છે, ધારો કે એમાં 8 ઘટકો છે. હું બધાને અલગ અલગ સાંકળવાનો પ્રયત્ન કરું, f1 નો જવાબ કંઈક b નો એક ઘટક લો, f2 નો 80 લઈ લો, તો પણ b ના બે ઘટકો બાકી રહી જાય. b ના બે ઘટકો બાકી રહી જાય એનો મતલબ તમામ ઘટકો વિસ્તાર ગણમાં આવતા નથી. એટલે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન ન થાય. સમાન ત્યારે જ થાય જ્યારે સહપ્રદેશ ગણના જેટલા સભ્યો છે તેટલા કે તેનાથી વધુ સભ્યો પ્રદેશમાં હોય. એવું જરૂરી નથી કે એનાથી વધુ સભ્યો હોય એટલે વ્યાપ્ત થઈ જ જાય. હું તમને ફરીથી એક વખત થવા માટે આવી શરત જરૂરી છે આમ વાત કરું છું. આવી શરત હોય તો થઈ શકે. અને એક એક અને વ્યાપ્ત ક્યારે થાય? તો એક એક અને વ્યાપ્ત ત્યારે થાય જ્યારે બંનેના સભ્યોની સંખ્યા સમાન હોય તો થઈ શકે. એમાં 10 સભ્યો, b માં 10 સભ્યો હોય તો થઈ શકે. પણ જો સભ્યોની સંખ્યામાં વધઘટ હોય, એમાં જેટલા છે એટલા b માં ન હોય તો એક એક અને વ્યાપ્ત એક સાથે શક્ય નથી. બીજો દાખલો તો આપણે જોઈએ g5 4, g6 3, g7 4,
g8 2 તો તમને દેખાણું શું દેખાણું તો પાછા એવા ઘટકો દેખાણા આ 5 અને 7 અલગ અલગ ઘટકો છે પરંતુ g5 g7 માટે એક એક નથી માટે g નું પ્રતિવિધેય ન મળે હવે વધારાની વાત કરું વ્યાપ્ત થશે તો રેન્જ ઓફ g તમે વિચારો આ વધારાની વાત છે દાખલા માટે જરૂર નથી 2 3 4 છે ઈ નોટ ઇક્વલ ટુ 1 2 3 4 એના સહપ્રદેશ ગણ જેટલો નથી થતો અથવા 1 નોટ બિલોંગ્સ ટુ રેન્જ ઓફ f એમ લખો તો પણ ચાલે 1 નોટ બિલોંગ્સ ટુ રેન્જ ઓફ g એટલે વ્યાપ્ત નથી એક એક નથી એમ બતાવો તો પ્રતિવિધેય ન મળે તો પણ ચાલે વ્યાપ્ત નથી ને લખી તમે એમ કહો કે ભાઈ માટે પ્રતિવિધેય ન મળે તો પણ ચાલે ત્રીજો દાખલો હું એ મૌખિક રીતે સમજાવી દઉં છું આપણે શું લખશું આમાં સ્પષ્ટ છે કે બગડાનો જવાબ 7 છે તો બીજે ક્યાંય 7 નથી h3 9 છે તો બીજે ક્યાંય 9 નથી h4 11 છે તો બીજે ક્યાંય 11 નથી h5 13 છે તો બીજે ક્યાંય 13 નથી સ્પષ્ટ છે કે h એક એક છે દરેક જવાબ અલગ અલગ છે વળી રેન્જ ઓફ h is equal to 7 9 11 13 is equal to h નો સહપ્રદેશ ગણ માટે h વ્યાપ્ત છે h એક એક અને વ્યાપ્ત હોવાથી h નું પ્રતિવિધેય મળે પ્રતિવિધેય હવે કઈ રીતના મળે તો h ઇન્વર્સ હવે જે જવાબ છે આ જોડ બધી ઉલટી થઈ જાય 2 નો જવાબ 7 છે તો પ્રતિવિધેયમાં 7 નો જવાબ 2 થાય 9 નો જવાબ 3 નો જવાબ 9 છે તો 9 નો 3 થાય ઇન્વર્સ ની વાત કરી છે 11 4 ગણી ક્યાંથી ક્યાંનું થાય તો h ઇન્વર્સ એનો પ્રદેશ આ બનશે અને સહપ્રદેશ આ બનશે છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો f ને એક એક સાબિત કરવાનું છે તો આપણે લખીએ છીએ x1 x2 belongs to -1 1 ચૌદ અંતરાલ માટે ધારો કે fx1 બરાબર fx2 હવે x1 બરાબર x2 આવી જાય એટલે f એક એક થઈ જાય તો fx1 એટલે કેટલા તો આમાં x ની જગ્યાએ હું x1 મૂકું છું લસાઅ ચોકડી ગુણાકાર કૌંસ છોડીએ x1 x2 કેન્સલ 2x1 2x2 માટે x1 બરાબર x2 માટે f એક એક થઈ છે હવે ખાસ સાંભળજો આ પ્રશ્ન પૂરો થઈ ગયો હવે અહીંથી આ બીજો પ્રશ્ન છે હવે બીજા પ્રશ્નમાં શું છે f આવું જ છે એટલે એક એક અગાઉ મુજબ ચાલશે અગાઉ મુજબ સાબિત કરી રીતે ચાલશે પણ વ્યાપ ચેક કરવાની જરૂર એટલે નથી વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો આપણે એક એક અને વ્યાપ હોય તો જ f ની વસ્તુ મળે આ દાખલામાં વ્યાપ ક્યારે થાય વિધિનો વિસ્તાર ગણ સહપ્રદેશ ગણ જેટલો થાય તો તમે જો ઇક્વલ છે તો f નો વિસ્તાર ગણ શું છે તો એ જ સહપ્રદેશ ગણ છે એટલે વ્યાપ ત્યાં ચેક કરવાની જરૂર નથી લખી છે આપણે આ રીતે હવે અહીંયા ધારો કે b હોત તો b કોના જેટલો આવવો જોઈએ તો f ના વિસ્તાર જેટલો આવવો જોઈએ અથવા તો હું આને b ધારી લઉં f ના વિસ્તારને b ધારી લઉં તો કઈ સમાન છે જ એટલે વ્યાપ એટલે ચેક કરવાની જરૂર નથી આગળ પૂછો કે દેખે માટે f વ્યાપ્ત પણ છે
મેળવવા માટે કઈ રીતના કરવાનું તો fx બરાબર y લેતા પછી x ને કરતા તમારે બનાવી દેવાનો છે fx ની જગ્યાએ x લખું છું x ને કરતા શા માટે બનાવવાનો તો હમણાં આપણે આગળના દાખલામાં વાત કરી હતી x f inverse y થાય તો x ને કરતા બનાવો તો ત્યાં તમે f inverse y મૂકી શકો એટલે હું છેદને સામે લઈ જાઉં xy 2y xy આ બાજુ લઈએ x કોમન માટે x બરાબર 2y છેદમાં 1 y હવે x ની જગ્યાએ હું લખી દઉં છું f inverse y કારણ હું સાઈડમાં લખીશ કારણ કે fx બરાબર y માટે x બરાબર f inverse y તો f inverse x એટલે કે y ની જગ્યાએ હું x મૂકી દઉં તો આ રીતનું મને મળે આ થયું વિધેયનું પ્રતિવિધેય આ વિધેયનું પ્રતિવિધેય આપણને આ રીતનું મળે છે